પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ઓલપાડના ખૂંતાઈ માતાજીના મંદિરે બેઠક યોજાઈ। ઓલપાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કિમ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં 750 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે। સેવા પખવાડિયા અંતર્ગત આવનારા કાર્યક્રમો માટે ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા હતા। તો આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવવાનો છે અને તેને લઈને તમામ જે કાર્યક્રમો છે તે પણ તૈયારી કરવામાં આવી રહી છે। તો આખું અઠવાડિયું તે અંગેની ઉજવણી પણ કરવામાં આવશે। ગીર સોમનાથના કોડીનાર ઉના પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। પાપણી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી। નર્મદા ડેમની સપાટી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર પહોંચી। ડેમના 10 ગેટ ખોલી 1,20,122 ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાંથી 1,12,740 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। છોટાઉદેપુર નજીક ઝેર ગામે પર્યટકોનો ઘસારો। ઝેર ગામમાં ડેમ પર આવેલા કુદરતી ઝરણા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા। સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો કુદરતી નજારો જોવા પહોંચ્યા। ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠી ગામમાં આવેલો હિરણ 2 ડેમ છલકાયો। 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચીને હિરણ 2 ડેમ થયો ઓવરફ્લો। વેરાવળ, પાટણ સંયુક્ત નગરપાલિકા, સૂત્રાપાડા શહેર અને સોમનાથ આવતા ભાવિકો માટે પાણીની નહીં રહે સમસ્યા। બનાસકાંઠાના ભરડવા ગામના અનેક પરિવારો માટે ગામમાં જ દેશી જુગાડ કરીને દળવાની ઘંટી બનાવીને ગામના લોકોનો અનાજ દળી આપવામાં આવી રહ્યો છે। ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકો સાથે